સ્વામિનારાયણ હરે વચનામૃત સારંગપુરનું ત્રીજું શ્રવણ મનન નિધિધ્યાસ અને સાક્ષાત્કારનું સ્વામિનારાયણ હરે સંવત 1877 શ્રાવણવતી સાતમને દિવસે સાંજને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્ય જીવા ખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને શ્વેત પાગ મસ્તકે બાંધી હતી ને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો ને ધોળો ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદના આગળ મુનિ તથા દેશ દેશનારી ભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે મહારાજ શ્રવણ મનન નિધિધ્યાસ અને સાક્ષાત્કાર તે કેને કહેવાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રોત્રે કરીને વાર્તા સાંભળવી તેને શ્રવણ કહીએ અને જે વાર્તા શ્રવણ કરી હોય તે વાર્તાનો મને કરીને વિચાર કરીને જેટલી વાર્તા ત્યાગ કર્યા યોગ્ય હોય તેટલીનો ત્યાગ કરે અને જેટલી વાર્તા ગ્રહણ કર્યા યોગ્ય હોય તેટલીનું ગ્રહણ કરે તેને મનન કહીએ અને જે વાર્તા નિશ્ચય મનને વિશે ગ્રહણ કરી હોય તેને રાત દિવસ સંભાળવાનો જે અધ્યાસ રાખો તેને નિધિધ્યાસ કહીએ અને તે વાર્તા જેવી હોય તેવીને તેવી જ ચિંતન કર્યા વિના પણ સર્વે મૂર્તિમાનની પેઠે એકદમ સાંભળી આવે તેને સાક્ષાત્કાર કહીએ અને જો એવી રીતે આત્માના સ્વરૂપનું શ્રવણાદિક કર્યું હોય તો આત્મા સ્વરૂપનો એવી રીતે સાક્ષાત્કાર થાય અને જો ભગવાનનો એવી રીતે શ્રવણ મનન નિધિધ્યાસ કર્યો હોય તો ભગવાનનો એવી રીતે સાક્ષાત્કાર થાય છે। પણ મનનને નિધિધ્યાસે બે કર્યા વિના કેવળ શ્રવણે કરીને સાક્ષાત્કાર થતો નથી અને જો ભગવાનના સ્વરૂપનું દર્શન કરીને તેનું મનન અને નિધિધ્યાસ તે ન કર્યો હોય તો લાખ વર્ષ સુધી દર્શન કરે તો પણ તે સ્વરૂપનો સાક્ષાત્કાર ન થાય અને તે દર્શન તો કેવળ શ્રવણ માત્ર સરખું કહેવાય। અને જેણે ભગવાનના અંગ અંગનું દર્શન કરીને પછી તે અંગ અંગનું મનન ને નિધિધ્યાસ તે કર્યો હશે તો તે અંગ આજે સહજે સાંભળી આવતું હશે અને જે અંગનું દર્શન માત્ર થયું હશે તો તે અંગને સંભાળતો હશે તો પણ નહીં સાંભળતું હોય। અને કેટલાક હરિભક્ત કહે છે, જે અમે તો મહારાજની મૂર્તિને ધ્યાનમાં બેસીને ઘણાય સંભાળીએ છીએ તો પણ એકે અંગ ધાર્યામાં નથી આવતું તો સમગ્ર મૂર્તિ તો ક્યાંથી આવે? તેનું પણ એ જ કારણ છે, જે ભગવાનની મૂર્તિના દર્શન માત્ર કરે છે પણ મનનને નિધિધ્યાસ નથી કરતો માટે કેમ ધાર્યામાં આવે? કાજે જે માયિક પદાર્થ છે તે પણ કેવળ દ્રષ્ટિ માત્રે દેખ્યું હોય ને કેવળ શ્રવણ માત્રે સાંભળ્યું હોય અને તેને જો મનમાં સંભાળી રાખ્યું ન હોય તો તે વિસરી જાય છે। તો જે અમાયિક ને દિવ્ય એવું જે ભગવાનનું સ્વરૂપ તે તો મનનને નિધિધ્યાસ કર્યા વિના ક્યાંથી સાંભળે? માટે ભગવાનનું દર્શન કરીને તથા વાર્તા સાંભળીને જો તેનું મનનને નિધિધ્યાસ નિરંતર કર્યા કરે તો તેનો સાક્ષાત્કાર થાય, નહીં તો આખી ઉંમર દર્શન શ્રવણ કરે તો પણ સાક્ષાત્કાર થાય નહીં। આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજ આપણી સાધનામાં જે કંઈ તત્વ ખૂટતું હોય એ બતાવે છે। તત્વ શું છે કે અહીંયા ત્રણેય વાત આપણને કરી દીધી, શ્રવણ મનન નિધિધ્યાસ। એની અંદર આપણા જીવનમાં કંઈક ખૂટતું હોય, કેવી રીતે દર્શન કરવા, કેવી રીતે શ્રવણ કરવું, કેવી રીતે આની અંદર આગળ વધવું, આપણે બધું કરીએ જ છીએ પણ હજી કંઈક ખૂટે છે। શું ખૂટે છે નહીં મને નહીં ખબર પડતી, તમને નહીં પડે, પણ અહીંયા મહારાજે રીત બતાવી દીધી કે આ રીતે તમે કરશો તો શાંતિ થશે, આ રીત અને રસ્તો બતાવ્યો છે, રસ્તા પર તમે હાલશો તો થોડું કરશો ને તો જાજુ થશે। તો આપણા બધાની જિંદગી તો ટૂંકી જ છે, થોડામાં પતાવવાનું છે ને કામ તારે તો થોડામાં કામ પતાવવા માટે આ રીતે આપણે અજમાવશું આપણા જીવનની અંદર શ્રીજી મહારાજે બતાવ્યા પ્રમાણે તો થોડામાં જાજુ કામ થાય છે। પછી આપણા મન મેળે કર્યા કરશું તો અહીંયા બધું લાખ વર્ષ કીધા મહારાજે, લાખ વર્ષ સુધી દર્શન કરો તો પણ આ સુખ નહીં થાય। લાખ વર્ષ સુધી ક્યાં પાછું આવવું? આ નથી થાય કે ભાઈ આપણે આત્મા પરમાત્માના સાક્ષાત્કારની સુગમ રીત શ્રીજી મહારાજે અહીંયા બતાવી, દર્શન કેવી રીતે કરવા એની રીત બતાવી, કથા વાર્તા કેવી રીતે સાંભળવી અને મનન કેવી રીતે કરવું એના પર મહારાજે ભાર મૂક્યો। ભાર આપણે ઘણી જગ્યાએ મૂકી છે। જો આપણે કોઈ હગાવાલાને કંકોત્રી દીધી હોય ને પછી આપણે કેવી કંકોત્રી મોકલ્યા પછી કંકોત્રી મોકલી દીધી છે, મળી ગઈ ને આવજો, આ આપણે એનો સંપર્ક કર્યો, આપણે એને ફોનથી કોન્ટેક્ટ કર્યો, આપણે એને આ શું કહેવાય કે આમંત્રણ આપ્યું, આ આમંત્રણ કહેવાય। આ આમંત્રણની સાથે બીજું આમંત્રણ તમે ભાર મૂકીને આપો, જો આવું જ પડશે પછી ઘડીક તમારે આવું તો પડશે જ। આવી ગયું ને, કેટલો ભાર આવી ગયો આની પર? સામાવાળા વ્યક્તિને શું થાય? એનું બહુ આમંત્રણ છે, આમાં જવું પડશે, ગયા વગર નહીં હાલે, થાય કે ન થાય? આમંત્રણ તો બે હતું જ, તે કંકોત્રી બે મોકલી હતી, ફોન નહીં કર્યા હતા, પણ આમંત્રણ દેવામાં કેટલો ભાર પડે છે। એમ મહારાજ અહીંયા ભાર આપીને કીધું છે કે આ પ્રમાણે કરશો તો સુખી થશો અને તો તમારા જીવનમાં તમે આધ્યાત્મિક માર્ગે આગળ વધશો। તો રીત તો બતાવી દીધી છે ને એ પ્રમાણે આપણે નહીં કરીએ તો આપણે જે કરવા આવ્યા છીએ મન ધારે કરવા જઈશું તો કોઈ દાડો થશે
કથા વાર્તા ઉપર મહારાજ એટલો ભાર મૂકી અને આપણને રીત અને રસ્તો બંને બતાવ્યો. તો હવે આપણે શું કરવું એ વાત અહીંયા મહારાજ આપણને સમજાવે છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં બતાવેલ રીત પ્રમાણે આપણે કથા વાર્તા સાંભળવામાં આવે તો શું લાભ થાય છે એ વાત કરતા મહારાજ કાર્યાણી આપણી નજીક જ છે, એ દૂર નથી. ન્યાય શ્રીજી મહારાજ પધાર્યા છે, ન્યા પણ એવી રીતે કથા વાર્તા કરી છે, પણ ન્યા જે કથા વાર્તાની અંદર વચનામૃતનું ઉદ્બોધન થયું છે સંતોએ કર્યું ને એના દિવસે કયા દિવસે મહારાજે વાત કરી અને એ વચનામૃતની અંદર મહારાજે શું ભાર દીધો ને એ અહીંયા બતાવે છે. મહારાજ એવું કહે છે, ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જીવ હોય અને જો આવી રીતની વાતમાં વિશ્વાસ રાખીને પ્રીતિએ કરીને સાંભળે તો એના સર્વ વિકાર નાશ પામે છે, તરત ટળી જાય છે. આ ભાર દઈને મહારાજે કારણીમાં વાત કરેલી છે. શું વાત કરી? ગમે તેવો કામી, ક્રોધી, લોભી ને લંપટ જેવો જીવ હોય પણ આ વાતની અંદર પ્રીતિએ કરીને સાંભળે, વિશ્વાસ રાખે તો આવી વ્યક્તિ હોય ને તો પણ એના વિકાર ટળ્યા વગર રહેતા લો મોકલી બેનને એટલે આમ કરી બેન એટલે અહીંયા શ્રીજી મહારાજ આપણને હાર દઈને વિકાર ટાળવાની વાત કરી છે. મહારાજ કહે છે જીવ કોઈ વાતે ધરાણો નથી પણ કથા વાર્તાથી ધરાઈ ગયો છે. આપણને એવું થાય કે કથા વાર્તા સાંભળીએ છીએ જ ને એમાં હું, પણ તમે જ્યારે કથા સાંભળશો ત્યારે નવું જશે. વચનામૃત આનું પણ આની અંદરથી કેટલી પ્રકારનું મનન નીકળે. આપણા જીવનમાં જો મનન કરીએ ને તો એક જ વચનામૃતના આધારે આપણી જિંદગી પણ પૂરી થઈ જાય. જો મનન શબ્દ ઉપર ધ્યાન દઈને કર્યું હોય ને તો અહીંયા મહારાજ એવું કહે છે કે કોઈ વાતે જીવ ધરાણો નથી પણ કથા વાર્તામાં જ જીવ ધરાઈને બેઠો છે. સાંભળ્યું છે ને આપણે એમાં ફરક પડવાનો છે. આજ ભરી સભા ન ભરી તો કાંઈ ફરક નહીં પડે. પણ અહીંયા શ્રીજી મહારાજ કહે છે કેટલાકને વ્યવહારના કુટારા છે, કેટલાકને આ દેહની પ્રકૃતિના કુટારા છે, પણ મહારાજ શું કહે છે? બધા કુટારા મૂકી અને પ્રભુ ભજી લેવા. આ લગ્ન ગાળો એવો ને કુટારા આપણા ખૂટે એવા છે, બધાને હાંચવી કેટલા વાના આપણે કરીએ. આ તમે વાત કે રસ્તામાં વાત કરતા એવા તમે તો શું થયું આપણું આવું થયું અને એ લોકલા છે બધું આપણે કરવું પડે છે. કર્યા વગર સૂક્ષ્મરીતના કુટારા ખૂટવા ના જ નથી, એ તો પાકું છે, તો જ ખૂટે. પણ આ કુટારામાંથી મહારાજ કે તમે આ બધું મૂકો અને મૂકી દેવાની વાત એવી મહારાજે નથી કરી તમે વ્યવહાર બગાડીને પણ આપણે એમાંથી સમાજમાં રહેવાનું છે એટલે એ સુધારો આપણે રાખવાનું છે, બધાનો વ્યવહાર સાચવવાનો. પણ વ્યવહાર સાચવવામાં કેવું છે કે આપણને આયોજન આવડવું પડે. આયોજનથી આપણે કામ કરવી તો બધા કામ. એક દિવસે 4 લગ્ન હોય છે. કંકોત્રી આવશે ને થપ્પામાં જોશો ને તો તમને ખ્યાલ આવે કે 1 તારીખના 4 લગ્ન છે. કેમ છે? પણ જો વ્યવહાર સાચવવો જ છે, સામાવાળાનું નથી બગાડવું, વ્યવહાર તોડવો નથી, સામાન સારું લગાડવું છે, 4 લગ્ન તમે ઓટોમેટિક સાચવી જશો. કેમ? બુદ્ધિ શક્તિ એમને આપીશ આપણને, બધાના વ્યવહાર સાચવી લો તમે. એમ આપણો વ્યવહાર સાચવવાની બુદ્ધિ શક્તિ આપણને આપી છે, આપણે સાચવી શકીએ. ઘરના વ્યક્તિને આપણે ચોપડી કરી જ શકીએ, તો પાછા આવતા રહ્યો તો તરત થઈ જાય નહીં. અને બધી જગ્યાએ આપણે જમવા રોકાવું જવું ફરજિયાત તો નથી. ટાઈમ તો 3 જ છે, તો કોઈ ઘર નાસ્તા કરવા તો આપણે જવાના નથી. 2 ટાઈમ સાચવાના છે. 4 લગ્ન 2 ટાઈમમાં આપણે એક ના એક વ્યક્તિ સાચવી શકીએ. એવું આયોજન આપણને આવડે છે? નથી આવડતું એવું તો નથી. આપણામાં કળા બધી ભગવાને મૂકેલી છે. એમ અહીંયા મહારાજ કહે છે કે આ બધા કુટારા મૂકવા, વ્યવહાર તો કરવો પણ આ બધું મૂકતા આવે. મહંત સ્વામી મહારાજ એક વખત ભાદરાની અંદર બિરાજમાન હતા. 24ની સાલ છે, તારીખ 13/7/2024 અને એમાં બાપા જે આશીર્વાદ આપે છે એ આશીર્વાદ આપણે વાંચતા એનું મનન કરીએ. મહંત સ્વામી મહારાજ આપણે જે આશીર્વાદની વાત કરતા કરી રહ્યા છે બાપા, સ્વામીશ્રી કહે છે કે રવિ સભા કરવી તમારા સારંગપુરની જે આવું છે એના ઉપર ભાર દેજો તમે બધા, બરાબર? અમારી મોટાથી અમે કરીએ. આ આજ્ઞા યોગી બાપાના વખતથી છે, એ આપણે બધા જાણીએ છીએ, બરાબર છે? આથી દ્રઢતાપૂર્વક નક્કી કરવું કે મારે રવિ સભા કરવી જ છે. બાપાના શબ્દ ભાર ઉપર જાય છે, ભાર દીધો બાપાએ કે ભરવી જ છે અને આ દ્રઢતાપૂર્વક નક્કી કરવું પડે. જો તમે નક્કી કર્યું ભલે રહેવા મળે પણ આવી ગયા ને
નક્કી કર્યું હોય તો હોય ને, નકર ક્યાંથી હોય? અમારે સારા બોટાદવાળાને ખબર નહોતી કે મારે આવવાનું, તો ત્યાં ફોન આવ્યો વચ્ચે અમારો અંકિત આવે છે પાટોત્સવના, એટલે હું તો સારંગપુરમાં પહોંચી ગઈ. નક્કી કર્યું તો પહોંચાઈ ગયું, નો નક્કી કર્યું હોય તો ક્યાંથી આવવાનું? એમ બાપા કે તમે દ્રઢતાપૂર્વક નક્કી કરવું પડે, મારે રવિ સભા ભરવી જ છે, રવિ સભા કરવી જ છે, આગુ પાછું ન થાય એ જોવાનું, કોઈનું બગાડવાનું નથી. એ બાપાએ બધું ધ્યાનમાં રાખીને હમણાં આપણે કીધું કુટારાનું, પણ એ બધું બાપા જાણે જ છે, વ્યવહાર કોઈનો બગાડવાની વાત કરતા જ નથી, પણ આયોજનબદ્ધ કામ કરે. એનું ફળ લાભ ઘણો છે. સત્સંગની દ્રઢતા થાય, મહારાજ સ્વામીની સમીપે જવાય, સત્સંગનું બળ આવે, સત્સંગ કરવાનું મન થાય, આ બધા લાભ થાય. પ્રથમ આપણે જોઈએ કે સત્સંગની દ્રઢતા થાય. દ્રઢતા ક્યારે થાય? પડ્યો રે દરબારમાં, ધક્કા ધણી ના ખાય, કોકદી કાવે લેરમાં, તરત કામ થઈ જાય, પાકી જાય. આ દ્રઢતા થાય, એમાં પડ્યા રહેવી તો કામ થાય. બીજી વાત કરી, મહારાજ સ્વામીના સમીપે જવાય. આપણા જેવા કોણ ભાગ્યશાળી છે? તમે તો સારંગપુર જેવા ધામની અંદર રહો છો, જ્યારે જાઓ ત્યારે બાપા પાસે જઈ ઘરમાં તો પ્રાર્થના કરતા જ હોય, પણ તમે રૂબરૂ સ્મૃતિ મંદિરમાં જઈને પ્રાર્થના કરી આવો, અંતરમાં કેવું ટાઢું થાય છે. અમે ક્યારેક એમ તો અમને ઘડીક રેવી એવું થઈ જાય, પણ તમે તો કાયમ અહીંયા છો, તમારે જ્યારે સમય મળે ત્યારે. અને બાપાએ કેટલા સુખિયા કર્યા કે 2:30 વાગે તમારો દરવાજો કે ભૂલી ગયો હોય પેલો બાપા સ્મૃતિ મંદિરનો. લો કેવું આપણને સુગમ છે. એક દિવસ ઊંઘ ન કરીએ અને આપણે બપોર વચ્ચે જઈને 1 કલાક પ્રદક્ષિણા ફરી એવા હોય તો કેટલું અંતરમાં ટાઢું થાય. આપણા માટે ન કરીએ, આપણા એવા હગાવાલા સંબંધીઓ કેટલા જીવ દુખી છે, કેટલા લોકોને પ્રશ્ન છે, એનો પ્રશ્ન સોલ્વ કરવા માટે આપણે બાપા પાસે જઈએ, માળા પ્રદક્ષિણા કરીએ. કોઈ આદત નથી આવતું એ વખતે બપોર વચ્ચે, કોઈ ન હોય, બધાનો આરામ કરવો. અને એટલું સુગમ પડે એવું છે. વિશેષ તમારા વિશેષ કરીને હું એટલા માટે નથી કહેતી કે બધા આમાં ખેંચાઈને આવી જશે, મારાથી કોઈ આવવાના નથી. ખેંચાણ તો સત્પુરુષનું છે, પણ એનો મહિમા આપણને સમજાય. સારંગપુર સ્મૃતિ મંદિર કાંઈ જેવી તેવી વાત નથી, સત્પુરુષની આજ્ઞા છે. જે સંકલ્પ કરો તે સિદ્ધ થાય. અમારે પછી અહીં આવવું પડે, માનતા કર્યા પછી સંકલ્પ કરીએ હું પ્રદક્ષિણા કરીશ, તો અમારે બોટાદથી આવવું પડે, અને તમે ગામમાં ગમે ત્યાં જઈ શકો. અને અમારે પાછું વળવાનું થાય, પેલું આયોજન કરવું પડે કે હું પાછી ક્યારે વળીશ, જોવું તો પડે. અને તમારા કાંઈ કરવાનું નથી. કેટલા સુગમને આમ સરળતાથી દર્શન લાભ છે. બાપા કે ઘણા બધા પ્રકારના લાભ થાય. મહારાજ સ્વામીના સમીપે જવાય. પછી કીધું કે સત્સંગનું બળ આવે. સત્સંગનું બળ ક્યારે આવે? એવાના જોગમાં રહી તો બળ આવે. મારા જેવા લબડાય નમઃ હોય, હોતા હે ચલતા હે, હાલમાં કાંઈ યાદતા ને આજ કાંઈ જવું નથી, પછી જશું. આમની ભેગા આવા સંગમાં તમે રહો તો શું થાય? સત્સંગનું બળ આપણને ક્યારે આવે નહીં, ઉલટાનું આપણું બળ પણ બીજા ભાંગી નાખે. કાંઈ જવું નથી, મંદિર ક્યાં વહી જવાનું છે? એ તો આમ જડબે સલાક પાતાળમાંથી ઊભું કરેલું છે, પાતાળમાં પાયા નાખેલા છે, મંદિર આગુ પાછું કઈ જવાનું નથી. પણ આપણે આગા પાછા જઈને આપણું જીવન, આપણા જીવનમાં ખોટનો પાર નથી. આજ જઈને કાલ જઈ, આજ નહીં ને કાલ લેશું, કાલ કેવી થાય છે આ અમૃત લાવો લેતા, આળસ શેની થાય છે. કેટલા વર્ષોથી સાંભળીએ છીએ. માખ્યું એ મત ભેળું કર્યું, નો ખાધું નો ખાવા દીધું, હારે લૂંટનારા લૂંટી જાય, લૂંટ એની ગતિ કેવી થાય, પાતા તૈયાર. અને કેટલા જગ્યાએથી ફૂલની રસકસ ભેગો કરી એક મધનો પૂળો બનાવશે. કીડિયું દરમાં કેટલા એવાના ભેગા કરી ભેગો કરશે, પણ કોઈ દિવસ ક્યારે આપણે શાંતિથી હા બસ આની પાછળ આ જ છે. આજ આની પાછળનો હેતુ છે કે માણસ બધું જ ભેગું કરીને કરશે. વાહેવાળા હારા છે, ધરખી જગ્યાએ વાપરશે, નકર આપણું આપણે નહીં વાપરીએ કે આપણે નહીં ભોગવીએ કે આપણા હાથે દાન પુણ્ય નહીં થાય. એટલે કે છે હાથે એટલું સાથે, નાયા એટલું પુણ્ય ખાય એની ભૂખ જાય. આપણે રોટલા ખાવાની વાત નથી કરવાની, ભજનની વાત છે. ભજન ભક્તિ જેટલી આપણે કરીએ એટલું આપણે હારે આવવાનું છે ને. મારે બદલીને તમે સારંગપુર મારે કિરાત કરો શું કરવાનું? બધું કઈ મારા હાથનું તમારાથી થશે. મેં એમ કીધું કે નીતાબેન મારા મહાપૂજા લખાવાની છે તો તમે લખાઈ નાખજો, આ મારા બદલીને તમે કરશો. પણ જ્યારે ભેગા થાય તમારે દેવા તો આવવાના જ છે. ગમે ત્યારે આ વસ્તુ ઘણી વાર એવું બને મારે કે મહાપૂજા લખાવાની થાય. કેવી રીતે કે કોઈનો બર્થડે હોય, હું વાત કરું છું બધાને કે બર્થડે દિવસે તમે બીજા ફેર ફતુર કરો ને એની કરતા તમે એક મંદિરમાં થાળ કે મહાપૂજા કરાવો. પછી તમારે જે કરવો એ કરો, મૂળ પ્રથમ તમે આ કરો, જેને માનતા હોય કરો. પણ ઘણાને એવી પ્રેરણા થઈ, મને ઘણા કે ફોન કરીને તમે કયો તારું કરાવો, હું મને પૈસા આપી દેજો, હું તમને 5 સાથે પ્રસાદી પહોંચાડી દઈશ. તો હું કોઈ પણ અહીંયા રહેતા હોય વિનુભાઈને કહું, નીતાબેનને કહું કે પેલા હજી નીતાબેન યારે નથી લખાવાની, પણ મને કોન્ટેક્ટમાં આવી ગયા કે મંદિરમાં જ છે, હંસાબેન પાસે લખાવું, નૈનાબેન પાસે લખાવું, મને ખબર છે કે આ વ્યક્તિ અહીંયા રહે છે, આ કરી દેશે.
તો ત્યાં બેઠા બેઠા કામ થઈ જાય તો આ થાય. પણ મારે પ્રદક્ષિણામ સંકલ્પ કર્યો હોય તો મારે જવું પડે, આ કામ તો મારે બદલીને તમે કરવાના. તો આ અહીંયા બતાવે છે સત્સંગ કરવાનું મન થાય, આ બધા ઘણા બધા બળ મળે છે, આના અંદરથી લાભ થાય છે. પણ બળિયા હોય એના સંગમાં રહેવી તો કામ થાય, નો બળ હોય એના સંગમાં આપણે રહીએ તો ક્યારેય આપણું કામ થતું નથી. આગળ બાપા કહે છે રવિ સભા એ સુખનો અને અમૃતનો દરિયો છે, સામાન્ય સભા નથી. બાપાના શબ્દ બોલું છે, સુખનો અને અમૃતનો. સુખ 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 જા સુખ ગળો, એ તો કેતા આવે કેમ પાર રે આજ આનંદ મારા ઉરમાં. સુખ 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 જા સુખ ગળું પાર આવે એવું છે. એક દિવસની સ્મૃતિ કરો, આંખો બંધ કરીને ઘરે બેઠા ટાઈમ મળે ત્યારે એક જ દિવસનું બાપાનો લાભ લીધો હોય અથવા તો મંદિરનો લાભ લીધો હોય, પૂજાનો લાભ કે સભાનો લાભ લીધો હોય, સમય ઉત્સવનો લીધો હોય, તો સુખ કેટલું અંદરથી આવે છે. પણ ટાઈમ છે, વાગળવાનો ટાઈમ જ નથી આપણી પાસે. ક્યાં ટાઈમ છે? આ શ્રવણ મનન વિધિ ધ્યાસ આ વચનામૃત આપણને એ બતાવે છે. બસ કાંઈ કરવાનું નથી, મનન કરશું તો કામ થશે. સાંભળી તો નાખીએ, બધા સાંભળી નાખે, સાંભળવાથી નખરું કામ થતું નથી. આ કાને સાંભળી ના કાને નીકળી પણ જાય છે, આમાં આવશે આગળ જતા. તો અહીંયા આપણને બતાવે છે કે સામાન્ય સભા નથી, સીધો ભગવાન સાથેનો સંબંધ કરાવી દે છે. ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છીએ આપણે. બોલો, કોઈને કઈ દુભાસિયા રાખવા, સગાઈ કરવી હોય તો વચ્ચે રાખવા પડે, પણ તમને કોઈ નજીકના મળી ગયા હગા તો આપણે વચ્ચે દુભાસિયા રાખવા પડતા. અંદર અંદર તો આપણે હગા થાવી તો પછી વચ્ચે કોઈ રાખવા પડે. મારી ઓળખાણ તમને છે, તમારી મને છે, પણ વચ્ચે બીજાનું કરવા નાખવા જ તે વાયા વાયા કરવું ખોટું. એની કરતા ડાયરેક્ટ કોન્ટેક્ટ, આ એવી વાત છે. આ બાપા સાથે સીધો કોન્ટેક્ટ આપણો છે, અહીંયા આપણને બતાવે છે. પછી સ્વામી બાપા કહે છે દિવ્ય ભાવના ભક્તિના મોજ આવ્યા જ કરે. લ્યો બાપા ના જ કરાવું, બધામાં દિવ્ય ભાવ રાખો, દિવ્ય ભાવના મોજા, એનાથી આપણા જીવનમાં સુખ અને શાંતિ મળે છે. એટલે આનંદ આનંદ અને આનંદ. કપા જોગતા હોય ને તો ધારણ 1 ધારણ 2 ને ધારણ 3 કરે છે ને, 1 2 ને 3 રમત ગમત કરતા હોય તો કે ને 1 2 3 હવે એમ આવી ગયું. પેલા આપણે 1 2 3 આવતું હતું, પણ તગડો બોલાય પછી આગળનું કામ થાય કે નહીં? તો ત્યારે ભાર દઈને આપણે કહીએ ને પછી આપણું શરૂ કામ થાય. એમ અહીંયા બાપાએ 3 વાર વાત કરી કે આનંદ આનંદ અને આનંદ. ખાલી આનંદ થાય એટલું નથી બોલ્યા બાપા. બોલો તમે. શ્રીજી મહારાજ ધામગમન થયા, ગુણાતીતાનંદ સ્વામીને દર્શન દીધા લક્ષ્મીવાડીની અંદર, અને એ વખતે મૂર્છાવશ થઈ ગયેલા, દર્શન દીધા, હાર પહેરાવીને બાપ શ્રીજી મહારાજ ગુણાતીત સ્વામીને શું બોલાતા? તમારામાં 3 વાર બોલ્યા હતા ને, અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું. આ બધાયને આપણે જાણીતો પ્રસંગ છે. તો મહારાજ એકવાર બોલી ગયા હોત તો હું તમારામાં અખંડ રહ્યો છું, કેમ આની પર ભાર આવ્યો છે? 3 વાર. એમ અહીંયા મહારાજ ગુણાતીત સ્વામી બાપા આપણને 3 વાર બોલ્યા. એમાં કંઈક મર્મ છે, એમાં કંઈક રહસ્ય છુપાયેલું છે. આનંદ 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 રહે, એમાંથી બહાર જ ના નીકળાય એવા મોજા આવ્યા કરે. એટલે આ બધો લાભ રવિ સભાથી થાય છે. માટે રવિ સભા અવશ્ય 3 વાર પાછી બોલા બાપા, 3 વાર બોલા રવિ સભા અવશ્ય ભરવી ભરવી ભરવી. હવે આમાં આપણને લાઈટ થઈ પડે કે બાપાએ ભાર કેમ આટલો બધો દીધો છે. ને ખરેખર એકવાર તો મનસુર મારા જેવું બોલાતા, જેવું કથા વાર્તાથી મન સ્થિર થાય એવું બીજા સાધનથી સ્થિર ન થાય. અને પછી સ્વામી બાપાના શબ્દો, કરોડો વર્ષ ધ્યાન કરે તો પણ મન જીતાય નહીં, સ્થિર ન થાય તે કથા વાર્તાથી થાય. કથા વાર્તા શરૂ થાય, સાંભળવાની ટેવ પડવી પડે. એટલે રસ જ ન હોય તો આપણને સેમાય રસ ન હોય. આપણી ઉંમર થઈ તો હવે આપણને લગ્નમાં જવાનો રસ રહ્યો, અને કદાચ ગયા હોય તો હવે આપણને આમ એવા એટિકેટ તૈયાર થઈને જવાનો રસ રહ્યો. અને રસ જ નથી તો તમે સામેવાળા વ્યક્તિ આપણને આપણી બહુ જ ઘસકાવી નાખશે. મમ્મી આવા નવા હાડા હાડા લોન કંઈક તેરન તૈયાર થાય, કંઈક કરવું પડે. એ ગમે એમ કહેશે તો પણ હું ખાવાની શું તૈયાર? મને રસ જ નથી અંદરથી તો થાય એમ. સભામાં, કથા વાર્તામાં, મંદિર દર્શનમાં, જેમાં આપણને ભગવાનની પ્રત્યે રસ હોય તો આગળ વધાય. રસ જ ન હોય તો કાંઈ કામ થાય નહીં. તો પેલો રસ ધરાવવો તો પડશે. રસ ધરાવીશી બધી જગ્યાએ. જે આપણને મનગમતું ન મળે હોય ને એમાં આપણને રસ હોય ને તો આપણે એમ થાય માળિયું એને ખાય ને એવું બનાવે. એમાં રસ હોય ને ત્યારે આપણને ખરેખર આપણને રસ નથી. પણ આવા બહારના અનુભવ આપણને બતાવે છે કે 80 વર્ષની ઉંમરે પણ હજી અંદરની વૃત્તિની વાસના ટળી નથી.
એમાંથી આપણી વૃત્તિ માણસની ઘણાને પાછી નથી વળે. એનું કારણ છે કે ભગવાનમાં વૃત્તિ ગઈ નથી. હજી હું 5 દિવસ પહેલા અમદાવાદ ગઈ હતી ને, અમદાવાદમાં જ બાને નજરે જોઈને આવી. બાનું મન ઘડીક બોલે સોમેણ સોમેણ, પણ પાછા એમ 90 નહીં પણ 90 વર્ષની ઉંમર વટાવી ગયા છે. 99 વર્ષની ઉંમર છે, ખાટલામ છે. સ્વામી ઓળખતી નથી મને, કે મેં કે તમે નહીં ઓળખો, તમારા બહુની વેવાણ છું. જય સોનગીરા. પછી એમના બહુએ વાત કરી આ બધું છે, પણ એમના મનની અંદરથી પાછું વળવાની વૃત્તિ નથી વળી. કે દીકરી આવી છે ને તો એમ દીકરીને જાય ને તાર બાન મળવા જાય ને તાર બટાતે ખાધું, બટાતા ભાભીએ તને આમ કામ એની જે અંદરની ભાવના હોય એની પૂછપરછ થાય. બોલો તો એમના ભાભી તો રાખે જ છે, બરાબર છે. હું મારી વહુની મને ખબર જ હોય તો પછી મારે મારી દીકરી વિશે પૂછવાનું આવે જ નહીં ને. ખબર જ છે કે મારી વહુ વોટ અસ્તુપાનું છે, મારી છોકરીને કોઈ પ્રકારની કોઈ ટાઈટ આવવા દેશે નહીં. એ બધું સમય પ્રમાણે સાચવી લેતી હોય તો પછી હવે મારી વૃત્તિ ક્યાં રાખવાની હોય? ભગવાન સુધી જ મારે પહોંચવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. તો જો આ વૃત્તિ પાછી પોતાના શરીર સાથે બેને વાત કરી કે આ સમય આ ખવાય, આ સમય આ ખવાય, પોતાના શરીરની કાળજી પૂરેપૂરી રાખી. એની ના નહીં કે બધું આપણે રાખવું પડશે તો દાઈમાંથી સુખ લેવાશે, મતલબ લેવાશે નહીં. શરીરની કાળજી પૂરેપૂરી 100% રાખવાની. એમાંય માણસને વૃત્તિ પાછી ન વળે તો પાણીપુરી ખવાઈ જાય. દાંત હોય નહીં, ચોળીને ભેળ કરીને ખાઈ લે, પણ અંદર ચણા હોય એ બટેકા ચૂંદાઈ ગયા હોય પણ ચણા તો ચૂંદે તો સારી ન લાગે ને પાણીપુરી. અને આપણને આટલું એ પાણીપુરી આમ કહેવાય ને સ્વાદિષ્ટ આપણે ખાવું એવું એટલે એવું છે, ભેળ કરી નાખવી પણ ચણા આખા પાખા ગયા તો અંદર જઈને હાઈડાળિયા થયા વગર રહે. એમાં આપણે શું કરવું? ખાવાની વૃત્તિ પાછી વાળા વગર છૂટતો નથી. એટલે અહીંયા મહારાજ આપણને બતાવે છે કે કામી, ક્રોધી, લોભી ગમે એવો લંપટ જેવો જીવ હશે, પણ એમણે કીધા પ્રમાણે જો આપણે કરશું તો આવા ભલે હોઈએ આપણે, આપણા સ્વભાવ ગમે તેવા હોય, પણ મહારાજે જે બતાવી રીત પ્રમાણે વિશ્વાસ રાખી, વાતની અંદર વિશ્વાસ રાખીને પ્રીતિય કરીને સાંભળે તો એના સર્વે વિકાર ટળી જાય છે. એમાં કોઈ પ્રકારની ખામી નથી આવતી. એટલે વળી શ્રીજી મહારાજ અહીંયા વાત કરે છે દર્શન કરવાથી શું લાભ થાય. યથાર્થ રીતે મહારાજે જે વાત કરી એ પ્રમાણે દર્શન કરવાના છે. એને આગળ વાત કરતા મહારાજ કહે છે ભગવાનની મૂર્તિનું ચિંતન થતું હોય તે તો કાળ કર્મને માયાના પાશ થકી મુકાયો છે. એથી ઉપરાંત બીજું મનુષ્ય દેહનો બીજો લાભ નથી. એ તો સર્વે હરિભક્તમાં મુખ્યો છે. મધ્યનું 48મું વચનામૃત છે, એની અંદર મહારાજે આ બધી આપણને વાત કરી છે. કાળ કર્મને માયાના પાશ થકી મુકાઈ ગયા, હવે કઈ બીક રહી નથી. જે છે તે આજ છે આપણને નડતરરૂપ, એનાથી આપણે મુકાઈ જઈએ. જો એમણે કીધા પ્રમાણે દર્શન કર્યા હોય તો એનાથી આગળ મહારાજ કહે છે આ રીતે જો સાચી રીતે કથા શ્રવણ અને મૂર્તિ દર્શન કરવામાં આવે તો આપણી જીવ દશા ટળી જાય ને બ્રહ્મ દશા પમાય, માયા પર થવાય અને દેહ છતાં જીવન મુક્તિનો અનુભવ થાય. જીવ દશામાં છીએ, ન્યૂનતમ બધા છીએ, પણ બ્રહ્મ દશા પામી જઈએ ક્યારે? એમણે કીધા પ્રમાણે દર્શન કરીએ તો, એને રીત બતાવી એ પ્રમાણે રીત સાથે દર્શન થાય તો જીવન મુક્તિનો આપણને સહેજે અનુભવ થાય. દેહ છતાં માયાની પાર આપણે પહોંચી જઈએ એવા છીએ. જો આપણી તાકાત છે, સામર્થ્ય આપણામાં છે, બધું છે, પણ આપણે છે ને સમય ઉપયોગમાં નથી લેતા. ટાણે તાજું નથી થતું આપણું. સમય વયો જાય ને પછી બધું થાય. પછી હું કામ બોલો લગ્ન વહી ગયા પછી મને ટાઈમ મળ્યો તમને મળવા આવવાનો, તો એનો કોઈ અર્થ ખરો? લગ્નમાં સમય હતો પણ આળસ આવી થોડી ઘણી મારામાં. એટલે એમ થયું કે આ ગળદીમાં જાવું ને આપણને મળે ન મળે એમ કરતા પછી જઈ આવશું. સારું લાગે? સમય વયો ગયો, લગ્નમાં આવ્યો હોય તો સારું લાગે. એની જેવું છે સમય આપણો વયો જાય છે, એ સમય આપણને યાદ આવતું નથી કે અત્યારે મારે શું કરવાનું છે. એટલે અહીંયા કીધું સાચાની સંગાથે સુખડા માણીએ, જૂઠા સંગે ફોગટ ફેરો થાય જો, સમજીને જોડાવું સાચા સંતમાં, ભવસાગરમાં તારે તારું નામ જો, સાચાની સંગાથે સુખડા માણીએ. થોડું રહી પણ હારા ન રહે, ખોટા નારે જાજુ રહેશું ને તો પણ એમાંથી કોઈ લાભ થવાનો નથી. પણ આપણો સમય આપણે ક્યાં પસાર કરવો ને આપણે વિચાર કરવાનો. આગળ વાત કરતા શ્રીજી મહારાજ કહે છે આ મૂર્તિ દર્શનની રીત કેવી હોય? આપણે વર્ષોથી કથા વાર્તા શ્રવણ અને ઈષ્ટદેવના દર્શન, ગુરુહરિના દર્શન કરીએ છીએ, છતાં આગળ કહેલા પ્રમાણે સ્થિતિનો અનુભવ કેમ થતો નથી? તો આ વાતને સમજાવતા મહારાજ કહે છે શ્રીજી મહારાજના વચન સાચા હોય તો આપણને લાભ થવો જ જોઈએ, પરંતુ આવી સ્થિતિનો અનુભવ થતો નથી. એનું કારણ શું છે? આપણી શ્રવણ અને દર્શનની રીત સાચી ખરેખર છે.
મહારાજે તો કીધું આ પ્રમાણે કરો તો થાય, પણ આપણી રીત એ પ્રમાણે હોવી પડે ને. આપણે કેવી કેટલા વર્ષોથી સારંગપુરમાં રહેવી છીએ અને કેટલા વર્ષોથી મંદિરમાં દર્શન કરવી છીએ, કથા વાર્તા સાંભળવી છીએ, પણ તમે કહો છો મહારાજ એવો અમને કેમ અનુભવ નથી થતો, આવી સ્થિતિ કેમ અમારી થતી નથી? પણ ક્યાંથી થાય? થાય ગમે એટલું કરો તો. એટલે મહારાજે કીધું લાખ વર્ષ સુધી કુટા કરીને કોઈ પણ કોઈ ફરક પડે નહીં. એમની રીતે રીત કરવાની છે. એના પ્રસંગ ઉપર આપણે પ્રસંગ જોઈએ. વસોના વાઘજી થઈ અંતરમાં ટાઢું કરવા માટે એણે શું કર્યું કે મારા દીકરા વાઘજીને જેવું ટાઢું છે એવું અંતરમાં ટાઢું મને થાય, એના માટે એણે કીધું કે તુલસીભાઈએ પોતાના અંતરમાં શાંતિના અનુભવ માટે વાત કરી. કોને કરી? ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી. વસોની અંદર ગુણાતીતાનંદ સ્વામીને પોતે બોલાવે છે. આમંત્રણ આપ્યું તો સ્વામી તો આવી ગયા, કારણ કે એ તો બધાનું આ કરવા માટે જ આવ્યા છે. અંતરમાં ટાઢું કરવા માટે સ્વામી વિચરણ કરે છે. મહંત સ્વામી મહારાજ ક્યાં હતા ને ક્યાં આવી ગયા? 21 તારીખે બાપા અમદાવાદમાં પહોંચી જશે. અત્યારે હાલ જામનગરમાં ક્યાંય ને ક્યાંય ગમે ત્યાં છે બાપા. ગમે તે જગ્યાએ વિચરણ કરીને બાપા બધાને આ જ લાભ આપે છે. અંતરમાં ટાઢું થાય. ખાડામાં પડી ગયા છે ને આપણે બધા, એ જીવને સુખ્યો કરવા માટે દેશ પરદેશ વિચરણ કરે છે અને આપણને લાભ આપે છે. તો અહીંયા ગુણાતીતાનંદ સ્વામીને આમંત્રણ આપ્યું તો એ પોતે સભાની અંદર આવ્યા, બેઠા, કથા વાર્તા શરૂ કરી. તુલસીભાઈ પણ કથામાં પહેલી લાઈનમાં બેઠા. પણ જે સમય સ્વામી કથા વાર્તા કરે છે ને ત્યારે શું થાય છે? તુલસીભાઈને આ પોતાના અનુભવનો પ્રસંગ છે. અહીંયા તુલસીભાઈને વારે વારે જે કઈ ઘરમાં કામ કરતા હોય ને યાદ આવે ને, તે જે કઈ સીધા સામગ્રી એ લેવા ઊભા થઈને રહ્યા છે. સારું સભામાં ઊભા થઈને જાય, લઈને આવે, મૂક્યા આવે ને પાછા સભામાં આવીને બેહે અને પછી હાથ જોડીને ગુણાતીતાનંદ સ્વામીને પ્રાર્થના કરે કે મારા વાઘજી જેવું ટાઢું મન કરી દો. વારે વારે આવું કરે, પ્રાર્થના કરે, લેવા મૂકવા જાય પાછા આવે. તો ગુણાતીત સ્વામી તો બધું જાણે, તનકી જાણે, મનકી જાણે, જાણે ચિત્તી ચોરી. તમે ભલે ઊભા થઈને વિયા જાઓ, પણ એમને ખબર છે કે હું લેવા ગયા. અહીંયા આપણે અમને કઈ ન જાય, પણ અમને નહીં ખબર પડે, બાપાને તો ખબર પડશે કે આ વ્યક્તિ બુદ્ધિ ક્યાં ગઈ. તો અહીંયા સ્વામી તો બધું જાણતા હતા. ગુણાતીતાનંદ સ્વામીએ શું વાત કરી? એમ આવજા કર્યા કરે સ્વામી કે તુલસીભાઈને નિરાંતે બેસીને કથા વાર્તા સાંભળવાની ટકોર કરી. આવી રીતે આવજા કરો છો એમાંથી તમને અંતરમાં ટાઢું ક્યારે થશે નહીં. તમે કથા વાર્તા સાંભળો, નિરાંતે બેસીને સાંભળો, એકાગ્ર ચિત્તે તમે કથા વાર્તા સાંભળો તો તમને એની અસર થાય. નહીંતર અસર કોઈ પ્રમાણે તમારા દીકરા જેવી તમને ટાઢું અંતરમાં થશે. પણ આ ટકોર તુલસીભાઈને કોઈ અસર કરી નહીં. આવી ટકોર તો આપણને તુલસીભાઈ જેમ કેટલી વાર નથી કરતા હતા સભામાં, પણ આપણને એની અસર થાય તો કામ થાય, નકર કેમ થાય? તો તુલસીભાઈને અસર ન થઈ તો અહીંયા કહે છે કે એમના અંતરમાં જે શાંતિ પામવાના અનુભવો, સંકલ્પો હતા એ પૂરા થયા નહીં. કેમ ન થયા? જીવન જાતું રહેશે પડવાર મારે, કરવો દિલમાં એટલો વિચાર્યા. જીવન જાતું રહેશે પડવાર મારે. યોગીજી મહારાજના સમયમાં વલ્લભદાસ કરીને હરિભક્ત હતા, એમણે આ કીર્તનની રચના કરી છે. સરસ કીર્તનની અંદર આપણે શબ્દો સાંભળશું, નિરૂપણ કરશું. તો અહીંયા એના અંતરમાં શાંતિ પામવાના અનુભવના સંકલ્પ પૂરા ન થયા. એનું કારણ સ્વામીનો સમય થઈ ગયો, કથા વાર્તા પૂરી થઈ ને સ્વામીનો સમય પૂરો થયો એટલે પોતે તો જતા રહ્યા. ગુણાતીતાનંદ સ્વામીના વાતની અસર આ ટકોર એને કઈ અટક કરી, પણ છતાં અસર થઈ નહીં. તો સમય વાઘજીભાઈનો, તુલસીભાઈનો પૂરો થઈ ગયો, સ્વામીનો પૂરો થઈ ગયો. સ્વામી થોડા બેહી રહે, મંદિરના કેટલા કામ હોય ને આપણે જેવા કેટલા બોલાવતા બધે જવાનું હોય કે એને થોડું એક જ જગ્યાએ બેહી રહેવાનું હતું. તો સમય થતા વાઘજીભાઈને શાંતિ તો ન થઈ, અધૂરા સંકલ્પ પૂરા સંકલ્પ ન થયા, અધૂરા રહી ગયા. અને મહારાજ ઓલા ગુણાતીતાનંદ સ્વામી પણ ત્યાંથી પોતે નીકળી જાય છે. તો અંતરમાં ટાઢું કરવાના સંકલ્પો હતા, પણ રીત બરાબર નહોતી. કથામાં આવીને બેસવાની એની સાચી રીત નહોતી, તો એમને અંતરમાં શાંતિ નહોતી. જો આમે ગુણાતીત સત્પુરુષ હતા, પોતે કથા વાર્તા કરતા હતા, આપણી જેવા હરિભક્ત નહીં, સાક્ષાત શ્રીજી મહારાજનું સ્વરૂપ ગુણાતીત સ્વામી. એના અંતરમાં ટાઢું કરવા માટે આમંત્રણ આપેલું છે, છતાં પણ શાંતિ ન થઈ. એનું કારણ શું હતું? આ સાચી રીત નહોતી સાંભળવાની. તો અંતરમાં ટાઢું થયા વગર રહે નહીં. રીત સાચી હોય તો ટાઢું થાય. એટલે અહીંયા વલ્લભદાસે જે કીર્તન લખ્યું છે ને એ ભાવ આપણા જીવનમાં એવો સમજવાનો છે. ખરેખર સમજો સપનું યા સંસાર ને રે, જીવ કોઈ કાયમ નથી રહેનાર. યા જીવ કોઈ કાયમ નથી રહેનાર. યા જીવન જાતું રહેશે પડવાર મારે. છે ને
સપનું સંસાર સમજવાનું જ છે, પણ આપણે તો ખબર નહીં કેવું માની બેહી ગયા છે. જીવ કોઈ કાયમ નથી રહેનાર, એ આપણે બધા જાણીએ છીએ, છતાં આપણને બતાવેલી રીત પ્રમાણે આપણે જઈ શકતા ક્યારે થશે એ ખબર પડતી નથી. પણ કીધું એમ પડ્યું રહેવાનું છે, આ મૂકી નાખ જવાનું નથી. આગળ વાત કરતા કે છે આના માટે કરવું શું, તો વાત સમજાવી. શરણે રહેજો સાચા સંતને રે, ઓળખી લેજો હવે અવિનાશ, ઓળખી લેજો હવે અવિનાશ. જીવન જાતું રહેશે પડવાર મારે, સમજી જાજો રહેજો. આ સ્વામીના શરણમાં જવાનું કીધું, સાચા સંતના ચરણમાં જઈએ અને ઓળખી લેવા પડે અવિનાશ. અહીંયા બે કડીની અંદર શું વાત કરી, ઓળખી લેજો અવિનાશ. આપણને મહંત સ્વામી મહારાજ મળી ગયા, જીવ જોડી દીધો, પણ જેવા જેવા આપણે ઓળખાયા હતા, ઓળખી લીધા, માણસ મળી ગયા. બરાબર, ધારો કે હું તમને મળી ગઈ અને તમને એમ થયું વાહ મુક્તાબેન કાયમ માટે આવે છે અને કાર્ય કરશે, એટલે મારા ઘરની બધી વાત તમારા ઘરની ટૂંકમાં મન કરી દો, પણ મન તમે હજુ ઓળખી નથી, કોઈ માથે નથી નાખતી, મારું જ લઈ લઉં એટલે કોઈ પસંદ ન લાગે. બરાબર, તમે ધારો કે મને તમારા ઘરની બધી વાત કરી દીધી, મને મળી ગયા, જીવ જોડી દીધો, પણ મને જેવી છે એ ઓળખી નથી. અગત્યાબાએ મને એના દુઃખની કહાની જે કાંઈ છે કરી દીધી અને મારા વિશ્વાસ સાથે કરી, પણ મેં બીજાને કહી દીધું તો ઓળખવા પડે ને, અંદરથી ઓળખવા પડે માણસને, ઉપર ઉપરથી નહીં. મન કહેજો મારી પાસે ઘણી કહાની છે, કોઈ પણ દુઃખવાળા વ્યક્તિઓ હોય ને વાત કરે છે, પણ એકવાર આપણને એટલું કહે ને કે બેન હું તમને કહું છું, મારા હૃદયની વાત હું કોઈને કરતી નથી, તમે કોઈ ન કહો ને એટલા માટે વિશ્વાસ સાથે વાત કરો. આ શબ્દ જ્યારે એના હૃદયમાંથી નીકળે છે, એ શબ્દ હગી માં હોય કે ઘરનો ધણી હોય ને તો પણ એને ક્યારેય ન કરાય. વિશ્વાસઘાત કર્યો કહેવાય આપણે. ક્યારેય નહીં, ક્યારેય વ્યક્તિ આપણને વાત કરી હોય એનું અંતર ટાઢું કરવા માટે કરે કે અંતરમાં શાંતિ થાય કે આ વ્યક્તિ મારી છે. બધું બાપાને તો આપણે મંદિરમાં કહેવાના છીએ, પૂજામાં કહેવાના છીએ બધું, પણ આપણી સાથે કોઈ એવી વ્યક્તિ તો હોવી જ પડે કે મારા અંતરમાં થોડીક શાંતિ મને મળે, હું થોડી હળવી થાઉં. દુઃખનો ભાર કઈ સામેવાળી વ્યક્તિ ઉતારી નથી દેવાના, પણ એની ભૂખ તરીકે આપણને મન હળવું થઈ જાય. કેટલો ફેર પડશે, કારણ કે સંસારમાં છીએ એટલે આ બધી આપણને જરૂર છે. એવી એક વ્યક્તિને આપણે ઓળખવી પડશે. ડાયરેક્ટ બધી વાત મળ્યા એટલે કરી દેવાની, પાડોશીમાં આપણે આવ્યા તો આપણને હારી હારી વાત કરીને બધા આપણે યારે રહેશે, પણ જ્યારે દુઃખની વાત કરશું ને દુઃખની વાત બીજાને કહેશે ત્યારે આપણે હળવા થતા ભારે થઈ જશું. એટલે ઓળખવા પડે, મહંત મહારાજને ઓળખવાના છે. જેવા છે એવા આપણે ઓળખીએ ક્યાં નથી, નહીતર તો આપણે નજીક જેવા જઈએ એવા જવું પડે ને, હજી જઈ શક્યા નથી. અંદરથી ઓળખવાના છે, ઓળખી લેવા અંદરથી, બહારથી ઓળખે કઈ કામ થશે નહીં. મળ્યા જોડાણ થયું, પણ જેવા છે એવા જ્યાં સુધી આપણે એનું સ્વરૂપ ઓળખ્યું નહીં હોય ત્યાં સુધી આપણે જેવું જોઈએ છીએ એવું સંસારમાં સુખ આપણને મળતું. એમણે કહી દીધું હું તો મારા ખંભે બહારીને માથે બહારીને અક્ષરધામમાં લઈ જઈશ, પણ હજી આપણને વિશ્વાસ આવે છે કેમ કે નથી ઓળખ્યા એટલે નથી વિશ્વાસ આવતો. લઈ જાય ન લઈ ગયા તો આ લોકના વ્યક્તિ નથી, એટલે આ શબ્દ આપણા જીવમાંથી કાઢી નાખવાનો છે કે જે બોલ્યા છે પ્રમુખ મહારાજ પાછળ માર્ગીમાં બોલ્યા, સંતોની ઓફિસ ન્યા બાપા બોલેલા, ઊંચો હાથ કરીને મેં નજરે દર્શન કરેલા કે ઠેઠ અક્ષરધામમાં લઈ જવાના છે આ બધા. તો આપણને પુરુષ મળ્યા છે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મહંત સ્વામી મહારાજના સ્વરૂપે. એ જે બોલ્યા છે ક્યારેય ખોટું હોય, આપણને જે કોલ આપી દીધો છે એમાં ક્યારેય આપણે અવિશ્વાસ સાથે કામ નહીં કરવાનું, બસ વિશ્વાસ. મારું અંતર ત્યારે જ ઠરશે જેવી છે એ ઓળખાણ મને થઈ છે ને તો. એટલે આના માટે શું કરવાનું, રોજ પ્રાર્થના કરવાની કે હે સ્વામી બાબા આપનું સ્વરૂપ યથાર્થ અમને ઓળખાવો, આપનો યથાર્થ અમને મહિમા સમજાવો, તમે જેવા છો એવા અમને ઓળખાવો, આપનો મહિમા સમજાવો તો કામ થાય. આના માટે નિત્ય આપણી પ્રાર્થના હોવી જોઈએ. અને આ પ્રાર્થના એક આપણી આવે છે પૂજામાં, બાપા સમૂહમાં આપણે પહેલા વ્યક્તિગત પૂજામાં પ્રાર્થનામાં આપણે એક એક વ્યક્તિને મળતા હતા, અત્યારે કેટલું સુગમ કરી દીધું કે સમૂહમાં જ પ્રાર્થના બોલવામાં આવે. બાપાની પૂજા પૂરી થાય, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી મંત્ર જાપ 2 વાર બોલાય, ત્યાર પછી જે પ્રાર્થના થાય એ પ્રાર્થના આપણા હરિભક્ત તરીકે આપણી પ્રાર્થના 100% રોજ જે થવી પડે.